અમદાવાદના ધોળકાના ઉતેલિયાના આકાશી દ્રશ્યો વરસાદના વિરામ બાદ પણ ગામ જળમગ્ન થયું છે। ઉતેલિયા ગામમાં પાણી ભરાઈ જતા જનજીવન અસરગ્રસ્ત થયું છે। આકાશી દ્રશ્યોમાં પૂર જેવી સ્થિતિ દેખાઈ રહી છે। ગામ પર સતત તંત્ર નજર હોવાની પણ માહિતી છે। ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। આપ જોઈ રહ્યા છો આકાશી દ્રશ્યો ધોળકાના ઉતેલિયાના। હજુ પણ પાણી ઓસર્યા નથી। ગામમાં પાણી છે, રસ્તાઓ પર પાણી છે, ખેતરોમાં પાણી છે, ઘરમાં પાણી છે, દુકાનમાં પાણી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ધોળકા જાણે કનેક્શન કપાઈ ગયું હોય એ સ્થિતિ આપ જોઈ રહ્યા છો। ભારે સ્થિતિ, ભારે હાલાકીનો સામનો ધોળકાની પ્રજા કરી રહી છે। કોઈ અહીંયા દૂર દૂર સુધી મદદ માટે નથી આવી રહ્યું। પ્રજા જાય તો જાય ક્યાં એવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। ધોળકાની પ્રજાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। અમદાવાદના ધોલેરામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદથી ધોલેરામાં ભોગાવો નદી ગાંડીતુર બની છે। નદી ગાંડીતુર થતાં જ આસપાસનો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે। આસપાસના ગામો અને ખેતરો બેટમાં ફેરવાયા છે। હજુ પણ મોટાભાગના ગામમાંથી પૂરના પાણી ઓસર્યા નથી। પીપળી વટામણથી બુરાનપુરનો રસ્તો હજુ પાણીમાં ગરકાવ છે। ઝી 24 કલાક સાથે ગ્રામજનો અને સરપંચે વાતચીત કરી। ઝી 24 કલાક સાથે પૂર્વ ધારાસભ્યએ પણ વાત કરી। ભોગાવો નદીના કારણે ગામો બેટમાં ફેરવાયાનો પણ આરોપ છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે તેમણે કહ્યું છે। ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા અને તેમાં એ ધોલેરામાં આવેલી એ ભોગાવો નદી એ ગાંડીતુર બનતા આસપાસના એ ગામો એ પણ પ્રભાવિત થયા છે। અને ત્યાં હું છું એ જગ્યા ઉપર એ મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે। અહીંયાથી લગભગ 1 થી 1.5 કિલોમીટર દૂર એ ભોગાવો નદી આવેલી છે, પરંતુ અત્યારે એ ભોગાવો નદીની અંદર પાણીનું સ્તર એટલું છે કે આસપાસના ગામો, ખેતર એ બેટમાં ફેરવી ચૂક્યા છે। અને જ્યાં નજર કરો ત્યાં આકાશી દ્રશ્યોમાં માત્ર પાણી જ દેખાય છે। ગામમાં પાણીનું સ્તર ઓછું થયું છે, પરંતુ મુખ્ય માર્ગો હજુ પણ એ પાણીમાં ગરકાવ। એ ગામ એ બુરાનપુર ગામ જે છે કે જેના એ સરપંચ અને સ્થાનિક મારી સાથે છે, પરંતુ એની સાથે સાથે આ દ્રશ્યો પણ આપણે બતાવું છું। આ જે મારી સાથે ઊભા છે એમની પાછળ જતો આ જે માર્ગ એ જૂનો જે હાઈવે જે છે પીપળીથી વટામણનો એ મુખ્ય હાઈવેથી આ ગામમાં જતો લગભગ 3.5 કિલોમીટર દૂર આ જે ગામ આવેલું છે એનો રસ્તો છે। ગ્રામજનો જે છે તે અંદર અને બહાર આવજા કરી શકે છે। એ સરપંચ સાથે વાત કરી। સરપંચજી, આ સ્થિતિ આ વખતે પહેલી વાર થઈ કે દર વર્ષે પાણી ભરાય છે કે આ વખતે કંઈક અલગ બન્યું છે? શું પાણી તો દર વર્ષે ભરાય છે, પણ આ વખતે થોડું પાણી વધારે છે। તો ગામ સંપર્ક વિહોણું કહેવાય, કારણ કે હાઈવેથી 3 કિલોમીટર અંદર ગામ અને આખો 3 કિલોમીટર રસ્તો પાણીમાં, તો ગામને તો આવવા જવાની તો તકલીફ તો પડે ને। અને ગામમાં 1800 માણસની વસ્તી છે, 300 ઉપર મકાન છે, તો દરેકનું કોઈ પણ પરિસ્થિતિમાં તકલીફ તો જોવી પડે ને। લાઇટો છે? હા, લાઇટો છે। તમે તો અહીંયા કામ કરો છો, કીટો પણ પહોંચાડો છો, પણ એ સરકાર અહીંયા પહોંચી છે કે નહીં? પહોંચી છે ને। કેવી મદદ પૂરી પાડી? મદદમાં તો અત્યારે કોંગ્રેસના પ્રમુખ આપણે રાજેશભાઈ આવ્યા છે, એ કીટને એવું બધું લઈને આવ્યા છે। 400 ઉપર કીટ છે। અને એ પહેલાં સરકારમાંથી કોણ આવ્યું? સરકારમાંથી તો પીએસઆઈ નહીં હતા, એસપી સાહેબ ને એ બધા હતા, અને તાલુકાના પ્રમુખ ને એ બધા લોકો આવ્યા હતા। ગામનું સર્વે કરી ગયા છે અને આ રોડનું સર્વે કરી ગયા છે। ક્યાં સુધી આ પાણી જે અહીંયા ગામના રસ્તા ઉપર ભરાયા છે, ખેતરોમાં ભરાયા છે, ક્યારે ઓસરશે? ખેડૂત પહેલાં કપાસ વાયેલો હતો, કપાસ જતો રહ્યો, આમાં ફરીથી પાણીના લીધે કપાસ જતો રહ્યો એટલે ફરીથી વાવવામાં આવશે। કેટલું નુકસાન અહીંયા, કેટલા ખેડૂતો જેને અસર? ખેડૂતો 100-150 જેવા ખેડૂત છે, બધાને અસર જ છે। કપાસ વાયેલો હતો, કપાસ જતો રહ્યો, પછી આમાંથી નવા સતી પાછું દિવાળી ઉપર વાવવાનું થશે। સરકાર અત્યારે એમ કહે છે કે વિકાસ છે, પણ વિકાસના નામે જે ઊંચા હાઈટ ઉપર રોડ બનાવ્યા છે, રોડના હિસાબે આ વિસ્તારમાં જે આખું સૌરાષ્ટ્રનું પાણી અને જે સુરેન્દ્રનગર જિલ્લાનું જે આખું પાણી આવે છે એ બધું વિરમગામ તાલુકાનું અથવા જે કોઈ પણ એ બાજુના વિસ્તારના જે પાણી આવે છે વરસાદના, એ બધું પાણી માત્ર ધોલેરા તાલુકાના આ ગામડાઓમાંથી પસાર થાય છે। અને જે પાણીનો વહેણ છે એના માટે એણે એ લોકોએ અવરોધ ઊભા કર્યા છે, રસ્તાઓ બનાવીને। એ જે પાણી જે પહેલાં સમાંતર સ્થળે જતું એની જગ્યાએ રસ્તા આવ્યા એટલે નાળા સાંકડા થઈ ગયા છે। આ વિસ્તારની સ્થિતિ શું છે, ગામડાઓની સ્થિતિ શું છે? તમે પણ ગયા વિસ્તારમાં ફર્યા, લોકોને મળ્યા હશો,
હજુ પણ ગામો સંપર્ક વિહોણા છે કે નથી જવાતું એવા કોઈ ગામો? અત્યારે જે રોડ બનાવવામાં આવ્યા છે એ બહુ હાઈટ ઉપર બનાવવામાં આવ્યા છે અને ભૌગોલિક રીતે અહીંના સ્થાનિક લોકોને સાથે રાખ્યા વગર માત્ર ઓફિસમાં બેઠા બેઠા ટેકનિકલ માણસો દ્વારા રોડ બનાવવામાં આવ્યા છે. એટલે પાણીને જે પરંપરાગત જે નિકાસ હતા એ તમામ બંધ થઈ ગયા છે. હવે 500 કિલોમીટરની લાંબી લાઇનનું પાણીનો નિકાલ 30 કિલોમીટર કે 40 કિલોમીટરમાં એક સાથે થવાનું હોય તો સ્વાભાવિક છે કે અતિવૃષ્ટિ થાય ત્યારે આ પાણી ક્યાંક ને ક્યાંક અટકાય અને પાણીના પરંપરાગત જે નિકાલ છે એ બધા બંધ થવાના કારણે આજે આ અતિશય પૂર આવવાના કારણે બુરાનપુર ગામ સંપર્ક વિહોણું છે. વૌઠાથી સપ્ત નદી એટલે 7 નદીનો સંગમ સ્થળ છે. ત્યાં 7 નદીનું ભેગું થઈ અને વૌઠા પાણી આવે. વૌઠાથી સાબરમતીમાં આવે. એટલે જ્યારે સાબરમતી અને ભોગાવાનું બંને પાણી ભેગા થાય ત્યારે આ પાણી વધારે પડતું અસર કરતું હોય છે આ વિસ્તાર માટે. અને જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી એક ટીમ દરરોજ લઈ અને મેડિકલ માટે લોકોને સહાય કે સગવડતા મળે એવી મેં પણ રજૂઆત કરી છે. જે આક્ષેપો થઈ રહ્યા છે કે એ રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્રકારે અહીંયા બનાવવામાં આવે છે કે જેને લઈને આ સ્થિતિ સર્જાઈ છે એ બાબતે સરકાર શું કરે છે એ પણ જોવાનું રહેશે. કારણ કે આ વિસ્તાર એ સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર માનવામાં આવી રહ્યો છે. સૌથી વધારે લોકો એ ગામ પ્રભાવિત થયા છે. હાઈવેના એ નાળા તૂટ્યા છે, એ હાઈવે રસ્તાઓ ખરાબ થયા છે. ત્યારે એ બાબતે પણ શું થાય છે, એ વાહન વ્યવહાર ક્યારે પૂર્વવત થાય છે, એ ગામના એ રસ્તા ઉપર ભરેલા પાણી ક્યારે ઓસરે છે અને એ ખેતી જે નુકસાન થયું છે એ ખેતી અહીંયા ક્યારે થાય છે, ખેતરોમાંથી પાણી ક્યારે દૂર થાય છે એ પણ જોવાનું રહેશે. પરંતુ હાલ આ સ્થિતિ છે આ ધોલેરા વિસ્તારની, એ ગામોની અને એ રસ્તાઓની કે જે G24 કલાક આપને બતાવી રહ્યું છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ધોલેરા.